આજે જ્યારે ભારતનું મહાપર્વ કહી શકાય એવું ભારતના સંવિધાનની અંદર નવી સરકાર બનાવવા માટે જ્યારે મતદાન થઈ રહ્યું હોય ત્યારે ભારતનું આજે ગુજરાતની અંદર ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું હતું. એ મતદાનને લઈ લોક જાગૃતિ આવે ને લોકોને એક સંદેશો મળે કે ભાઈ ગુજરાતની અંદર ભારતની અંદર આપણે વાત કરીએ તો 2014ની અંદર ગેસના બાટલાનો ભાવ 437 રૂપિયા હતો, આજ 1200 ઉપર ગયો. ત્યારે લોકોને મતદાનમાં એક સંદેશ પણ દેવામાં આવે કે આ ગેસના બાટલાનો 300% ભાવ વધ્યો. જ્યારે કેન્દ્રના મહિલા મિનિસ્ટર હતા પોતે રોડ ઉપર રસોઈ બનાવવા માટે આજે ક્યાં છે? ત્યારે એવું કહેતા હતા હું ગરીબોની અવાજ છું, તો આજે ગરીબોને વધારે ગરીબ કરી દીધા. તમારો અવાજ ક્યાં છે? તમે એસી ચેમ્બરમાં બેઠા છો, લોકો માટે કાંઈ કર્યું નથી. વાત રહી શિક્ષિત બેરોજગારોની, 2 કરોડ નોકરી દેવાની વાત 2014માં હતી, આજે ક્યાં છે નોકરી? ત્યારે ખાસ કરીને લોકોને પણ સંદેશ દેવાનો કે મતદાન એક મહાપર્વ છે. આપણા પરિવારનો પ્રસંગ હોય એ રીતે મતદાનની ઉજવણી કરવી જોઈએ કે આપણા પરિવારની અંદર પ્રસંગ છે એવી જ રીતે મતદાન કરવું જોઈએ. ખાસ કરીને એક નમ્ર અપીલ પણ સાથે છે કે હજી 4 તબક્કાનું મતદાન પણ ભારતની અંદર બાકી હોય ત્યારે કોઈ પણ રાજ્ય હોય, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, ઇવન તમે ભારતના ગમે તે રાજ્યને લઈ લો, પેપર નથી ફૂટ્યું એવી ઘટના આજ સુધીને બની નથી. ખાસ કરીને ડબલ એન્જિનવાળી સરકારમાં પેપરના પાટા ઉપરથી પટડીઓ ઉતરી ગયેલીના દાખલાઓ છે. ત્યારે ભારતની જનતાને ખાસ નમ્ર અપીલ, તમારા પરિવારની અંદર ભાઈ, બેન, દીકરો, કાકા, માસી, દીકરા કોઈ પણ વ્યક્તિએ પરીક્ષા દેવા માટે તૈયારી કરી હોય, 1 વર્ષની તૈયારી કરી હોય, ક્લાર્કની પરીક્ષા હોય, તલાટીની હોય, LRDની હોય, કોઈ પણ પરીક્ષા હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર FYના પેપર ફૂટે, 12મા ધોરણનું પણ ફૂટે, 10માનું પણ ફૂટે. ત્યારે આવી પરિસ્થિતિની અંદર લોકોને ખાસ સંદેશ કે આવા લોકોની સામે જોઈ તો તમારું હૃદય પરિવર્તન કરીને મતદાન કરજો. ભારતની અંદર મતદાન કરવું એ આપણો સંવિધાનિક હક છે. એટલા માટે લોકોને નમ્ર અપીલ કે તમારા લોકોએ જેને પરીક્ષા દીધી હોય, છેલ્લી 2 કલાકમાં જેનું પેપર રદ થયું હોય ફૂટવાને કારણે, એવા લોકો સામે જોઈને મતદાન કરજો.